શાળા ગયા. સત્સંગના આશ્રયથી આપણે અહીંયા ભેગા થાય છે. સત્સંગ છે એ તમારા મનને બ્રેક કરે છે. સત્સંગથી વિવેકનું પ્રાગટ્ય થાય છે. વિવેક છે એ નિત્ય અનિત્યનો વ્યવહાર શીખવાડે છે. નિત્યનો સંગ રાખવાનું વિવેક પસંદ કરે છે. અનિત્યનો સંગ છોડવાનું વિવેક પસંદ કરે છે. બિનુ સત્સંગ વિવેક ન હોય. સતના સંગ વગર વિવેક પ્રગટતો નથી. બિનુ સત્સંગ વિવેક ન હોય. જેમ જેમ કહીએ સત્સંગ વગર વિવેક આવતો નથી. અને વિવેક હોય એટલે શું થાય? તો કે હોય વિવેક મોહ પરમ ભાગા તબ રઘુનાથ ચરણ અનુરાગા. એ જ ટાઈમે તરત જ રઘુનાથના ચરણમાં અનુરાગ કહેતા પ્રેમનું પ્રાગટ્ય થાય. વિવેક વચન છે એ સદગુરુ પોતે છે. અને એ વિવેકરૂપી આસન ઉપર બિરાજે છે. સાચા સદગુરુ નિજનું જ્ઞાન આપે છે. તે ત્રિકરોડ દેવતામાં કોઈ દેવને પકડાવી અને છોડાવશે નહીં, પણ તમને તમારું ભજન શીખવાડશે. સાચા સદગુરુ છે એ તમને તમારું ભજન આવડી જાય એટલે જગત એક સપનાનો ખેલ છે એ તમારા માટે મટી જાય. જાગીને જવું તો જગત દિશે નહીં. આ તો ઊંઘમાં અટપટા ભોગ પડશે. તમે જાગી ગયા તો આ જગત દેખાતું બંધ થઈ ગયું. અને ઊંઘી ગયા તો આ અટપટો ભોગ ભાસે છે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં. આપણે આત્મા છીએ અને ભ્રાંતિ થઈ છે કે આ શરીરના ધર્મો મારા છે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં. સદગુરુ વૈદ સુજાણ. ગુરુજી સદગુરુ હોવા જોઈએ, વૈદ હોવા જોઈએ, સુજાણ હોવા જોઈએ. બધી રીતે ફલાણી મને ખબર છે અને ફલાણી મને નથી ખબર એ સદગુરુ માનો આવે. સદગુરુ અંતર્યામી છે, બધું જાણે છે. આપા મીટ્યા સંશય છૂટ્યા પૂરા દર્શન ભાઈ. નિરાધાર ગુરુ અંતર્યામી તાકો શીશ નમાય. પ્રભુજીને કાઢો તો જ સુખ થાય. આ ઘટમાં ચેતન રામ જગાય. તમારું ભલું તમારા હાથમાં છે. તમારું બુરું છે એ તમારા હાથમાં છે. માટે સંતોના જે શબ્દો છે એ સવાયા છે. એની માથે કોઈ બોલી ન શકે. અને બોલે ને તો એ જે બોલે એ ચૂપ ન થઈને બોલે, ધરાય ધરાઈને બોલે. કબીરા પીતા છકરા और पीवन की आस. कबीरा पीता छक रहा और पीवन की आस. ચાકરડા મૂંગા ભયા અને પીવતરા મર જાય. જગતની વાતો કરવા માટે એ જીવતા નથી. ચાકરડા મૂંગા ભયા અને પીવતરા મર જાય. રતિ ઘટમાં સંચરે તો હંસો અમરલોકમાં જાય. राम रस ईसा मेरे भाई जाके पिए से अमर हो जाए. બધાએ ઊંચું હાલવું છે.
ऊंचा ऊंचा सब कोई चाले, नीचा न चाले कोई। एक बार जो नीचा चाले तो सबसे ऊंचा होए। राम रस ऐसा है मेरे भाई, जाके पिए से अमर हो जाए। પ્રગટની ભક્તિ કરવી હોય તો સતનો સંગ કરી વિવેકનો પ્રાગટ્ય કરજો. જે ડાળ ઉપર આપણે બેઠા હોય એ ડાળ ઉપર કુવાડો ન મરાય. જો એ કુવાડો અહીંયા મારી તો એ ડાળ ભટકે અને આપણા ગુડા ભાંગી જાય. એટલે આપણે બહુ સાવધાન થઈ જોઈ જોઈને વરીએ જાય તું, બીબા વિના નહીં પડે ભાઈ. જગતની બાજી ખેલવી છે રમત, પણ એમાં આધી વ્યાધિ ઉપાધિ કેટલી. પંચ વિષય ઝાડ માયાએ બિછાવેલી છે. એ માયા એવી રીતે ઝાડ બિછાવે કે એમાં ઈશ્વરનો જે અંશ છે એમાં આવી જાય, ફસાઈ જાય. નિજાર ન રહેવા દે. થોડી થોડી છૂટછાટ છે ને એ માણસને પતનના માર્ગે લઈ જાય. એટલે બહુ ધ્યાન રાખવાનું. કનક એટલે હોનું, કામિની એટલે સ્ત્રી. કનકને કામિની, ચોકી આડી શ્યામની, રામની રમતને એ લૂંટે. અને આ જગતની અંદર નારી છે એ નારાયણી છે, અને નારી છે એ નર્તકી પણ છે. પણ જે નારીને મા માને છે, પ્રભુજી કે માયા માનો, માતાજી શ્રી માયા માનો, મતામતી નહીં તાણો, પ્રેમ સે મનાના. આ વાત છે દાંત કાઢવા માટે નથી. આ વાત છે બોલો ને ભગવાન. હા એ તો આવી ગયો. ક્યાં છો? સારું હાલો વાંધો. કાંઈ નહીં, એમ જ તો ખાલી મેં કીધું શું કરવાનું. કાલ તો તમને કીધું હે અને કૈલાસભાઈ બાપુ. બાકી તો હજી કોઈની યાદી નથી આપી. હરી ઈચ્છા એમ જેમ મારે ના જેને ઈચ્છા છે આવશે. હા પાકું. હા. જય ગુરુ મહારાજ. બોલો મયુરભાઈ.